નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જામનગર અને દ્વારકાની બરાબર વચ્ચે આવેલા ખંભાળિયામાં ભટ્ટ ગામ જે છે ત્યાં કેટલાક ખેડૂતોની શું મુશ્કેલી છે એ બધી આપણે વાત કરવી છે. અને વાત એટલા માટે કરવી છે કે ત્યાં અદાણીનો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે, ટ્રાન્સમિશન પ્રોજેક્ટ, કે જે દ્વારકા અને જામનગર જિલ્લામાં કચ્છ પછીની સૌથી વધારે પવનચક્કીઓ ત્યાં આવેલી છે. અને એનો જે પાવર પેદા થઈ રહ્યો છે, પાવર જે હવે પેદા થવાનો છે, સોલર પણ, તો એ બધો પાવર એક જ જગ્યાએ કલેક્ટ કરીને ત્યાંથી અદાણી થોડો સ્ટોર કરીને બાકીનો વિતરણ કરવા માટેનો આખો એને પ્રોજેક્ટ બનાવેલો છે. પ્રોજેક્ટ બહુ મોટો છે, 50 વીઘામાં સમાવેલો છે. અને એના આસપાસના જે ખેડૂતો છે એટલા પીડિત ખેડૂતો છે કે એના ખેતરોમાં માત્ર ને માત્ર ચારે બાજુ વીજ પોલ, મોટા મોટા થાંભલાઓ દેખાઈ રહ્યા છે. તો એનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ, આ જે તમે અહીંયા વીજ મથક સ્થાપો છો, વીજ વિતરણ વ્યવસ્થા તમે અહીં ઊભી કરી રહ્યા છો, પરંતુ અમને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે. ત્યાંના જે સ્થાનિક ગામ છે ભટ્ટ ગામ, એ ગામ પણ વિરોધ કરી રહ્યા છે. ગામ પણ કહે છે કે અમે એની કે અમે એના જે ગામમાં જે વિરોધ જે ચાલી રહ્યો છે કે એને કયા પ્રકારે એની વ્યવસ્થા કરવી, કેમ કરવું, એ બધી જ, અને એની મંજૂરી કઈ રીતે લેવામાં આવી છે, નથી લેવામાં આવી, એ બધી વાત આપણે ત્યાંના સ્થાનિક લોકો સાથે કરવાની છે. કારણ કે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો છે અને મહત્વનો પ્રોજેક્ટ હોવાના કારણે આપણે આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાં હેમંતભાઈ કાલિયા, કે જે એ બધી જ વાત કરવાના છે આપને. તો એમની સાથે જ આપણે સીધી વાત કરીએ. તો હેમંતભાઈ, શું પરિસ્થિતિ છે ત્યાં તમારા ગામમાં જે કઈ અત્યારે અદાણીનો પ્રોજેક્ટ આવી રહ્યો છે એમાં? સાહેબ, અમારે ત્યાં અદાણીનો હેમંતભાઈ, પેલા આપણા દર્શકોને તમારો થોડો પરિચય આપી દો, જેથી કરીને આપણે કોની સાથે વાત કરી રહ્યા છીએ એ દર્શકોને એકદમ ખ્યાલ આવી જાય. સાહેબ, પેલા તો હું ભટગામથી ખેડૂત છું અને ગ્રામ પંચાયતમાં સરપંચના સણ છું. અને અમારા ગામમાં અદાણી સબસ્ટેશન નું મોટામાં મોટું અહીંયા પ્રોજેક્ટ 60 થી 80 વીઘામાં આવેલું છે. બરાબર છે. અને પ્રોજેક્ટ છે ટોટલી અમારા ભટગામ તો નહીં, પણ ભટગામ ને આજુબાજુના 10 ગામડાઓને પણ ફૂલ નુકસાન કરે છે. હા. ઓકે. તો કઈ રીતે નુકસાન કરી રહ્યું છે એની વાત કરશો થોડી? નુકસાન તો એમાં ખેડૂતની બળજબરી પૂર્વક ખેડૂતની છે ને ખેતરમાં થાંભલો ખોડી દે છે. ખાસ કરીને અદાણી વાળા, પાવરગ્રીડ વાળા અને જેકેટીએલ વાળા. બરાબર છે. એ લોકો થાંભલા નાખી દે છે. વળતર દેવામાં કોઈ જાતનું સમજોતો કરતા નથી. બળજબરી પૂર્વક તંત્ર પૂરેપૂરું એની સાથે છે, કંપની દ્વારા. બરાબર છે. એટલે તંત્ર પણ અદાણી કંપનીને મદદ કરી છે તમામ પ્રકારની. 100% તંત્ર બી મદદ કરે છે. રાજકારણ અમુક એવા મોટા મોટા નેતાઓ પણ એમાં સંકળાયેલા છે, એના કામ એમાં છે. આપણે પાકી ખબર નથી કે એના કામ આલે છે. અમુકના આપણે એવું વાત સાંભળી છે કે અમુક નેતાઓ જેના કામ એમાં સંકળાયેલા છે, એના હિસાબે પોલીસ તંત્ર કોઈ ખેડૂતનું કે કોઈ ગામડાઓનું કઈ સાંભળવા નથી માંગતા. બરાબર છે, કોઈ સાંભળવા નથી માંગતા. તો ત્યાં જે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, ખાસ કરીને તમારા ગામને, ભટ્ટ ગામ જે છે, એમને શું અત્યારે મુશ્કેલી પડી રહી છે? ગામ પંચાયત શું કહી રહ્યું છે? ગ્રામ પંચાયત સાથેના એના કેવા સંબંધો છે એની વાત કરશો? સાહેબ, આમાં તમને રેગ્યુલર વાત કરવા જાય તો ગ્રામ પંચાયત ને કોઈ બારામાં કંપની એ અત્યાર સુધી 2020 થી બિનખેતી જમીન થયેલી છે અદાણી વાળાએ. આજ દિન સુધી ગ્રામ પંચાયત ને કોઈ જાતનું લેખિતમાં કે મૌખિકમાં કોઈ જાતનું કંપની વાળા હજી સુધીમાં માગેલ નથી. અમે એના આગળ કાગળિયા માગીએ છીએ, અમને કાગળિયા આપતા નથી. કોઈ જાતના કાગળિયા આપતા નથી અને કે છે કેન્દ્ર લેવલનું છે. હાલમાં જે કામ ચાલુ છે ને, અહીંયા પાવરગ્રીડ અને અદાણીનું બી નવું ચાલુ કર્યું છે અંદર કામ, એ જ સબસ્ટેશનની અંદર. કોઈ જાતનો જવાબ દેવા તૈયાર નથી કંપની વાળા. કોઈ જવાબ દેવા તૈયાર નથી. ગ્રામ પંચાયતે શું માંગણી કરી હતી કંપની પાસે? ગ્રામ પંચાયતે માંગણી એ કરેલી હતી કે અમને તમે એના કાગળી આપો, કલેક્ટરશ્રી ના ઓર્ડર આપો, બધા ટોટલ કાગળી આપો, તે પછી અમે કઈ કાગળની કાર્યવાહી કરી શકીએ. બરાબર છે. તો એ ગાંધીનગર હાજી, હા, બોલો. ના, કાગળિયા કોઈ જાતના એ લોકો પુરવાર અમને જે જોઈએ છે આપવા તૈયાર જ નથી. અત્યાર સુધીમાં નથી લોકો કર વેરો ભર્યો, પાણીનો કે કોઈ જાતનો અત્યાર સુધીમાં કઈ જવાબ જ નથી દેતા.
હમ. બરાબર છે. તો આપણે આ ગ્રામ પંચાયતે જે માંગણી કરી અને જે પ્રકારના પત્રવ્યવહારો કરેલા છે એ પણ એના ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. તો આ હા અદાણી જે છે, અદાણી ગામડાઓને તો કયા ધ્યાનમાં જ નથી લેતી. ગ્રામ પંચાયત એટલે કોણ? સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે. આદિવાસી વિસ્તાર હોય કે પછી દ્વારકા હા ખંભાળિયાનો વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર, કચ્છનો વિસ્તાર હોય, તે તમામ જગ્યાએ અદાણી જે છે હા એ અદાણી પોતે પણ એમાં કોઈ જ પ્રકારની એવું સમજે છે કે ભાઈ ગાંધીનગરથી કરી લીધું એટલે બધું પતી ગયું. પણ ગ્રામ પંચાયતના પોતાના હક્કો છે, એની માંગણી છે, એને કર ચૂકવવો પડે, ઘણા બધા કામ કરવા પડતા હોય છે, પરંતુ એમાં કોઈ જ આ કરતી નથી. એવું આપણે કહી રહ્યા છીએ. હેમંતભાઈ અને હેમંતભાઈ ને આપણે એ પણ પૂછીએ કે હેમંતભાઈ, આ જે અદાણી જે છે એને પંચાયત પાસેથી શું શું મંજૂરી લેવી જરૂરી હતી ને શું નથી લેવામાં આવી? સૌ પ્રથમ તો સાહેબ એને ગ્રામ પંચાયત ની અંદર એને અમારા ગ્રામ નમૂના નંબર 2 માં એ લોકોને નોંધ કરાવવી પડે. જયારે એ લોકોએ બિન ખેતી કરાવી તે પછી લોકોએ જે નગર નિયોજક એને આપે છે અને મંજૂરી, એમાં સરપંચને બી હારોહાર મંજૂરી લેવું પડે છે ને તે પછી લોકોને બાંધકામ ચાલુ કરવાનું હોય છે. પણ આ લોકોને કોઈ વસ્તુ કરેલ નથી અત્યાર સુધીમાં. બરાબર છે. અને ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ પણ નથી થયો. ના, કોઈ ઠરાવ કરેલ બી નથી અને ના જ પાડે છે કે અમારે કઈ પંચાયત હારે કઈ લેવા દેવા નથી ભાઈ. તો જે અમારું સીધું કર કલેક્ટર ચૂકવવાનો અને હોય છે, સીધું જે ત્યાંનો જે પ્રોપર્ટી કર જે ચૂકવવાનો હોય છે એ તો હા જે તે ગ્રામ પંચાયતની અંદરમાં આવતો હોય એને ચૂકવવાનો હોય છે. તો અત્યારે એ કર આપે છે ખરી અદાણી કંપની? ના સાહેબ, કોઈ જાતનું નહીં. આમાં ચોખ્ખું કલેક્ટરશ્રી ના હુકમ મુજબ લખેલું છે કે તમારે જે તે સમયે એનઓસી લેવાની હોય. આ લોકોએ એનઓસી લીધી નથી. કોઈ બાબતને અમને જવાબ નથી દેતા અદાણી વાળા. બરાબર છે. તો કરની આકારણી થઈ છે ખરી? એની મિલકતોની, જમીનોની આકારણી પંચાયતે કરી છે ખરી? ના સાહેબ, હવે અમારા ગામ નમૂના નંબર 2 માં એ કંપનીનો, અમારા ગામમાં કંપની છે એવું કોઈ અમારા ચોપડે જ નથી બોલતું, તો કેવી રીતે અમે કરી શકીએ? અચ્છા, કોઈ અસ્તિત્વ જ નથી ગ્રામ પંચાયતના ચોપડા ઉપર, કોઈ અસ્તિત્વ જ નથી. હા, હા તો જી આ સાહેબ. તો બહુ ગંભીર બાબત કહેવાય. યસ. હા જી. જી જી. ગ્રામ પંચાયતનું આપણે દાખલા તરીકે ગમે મકાન લઈએ તો આપણે નગરપાલિકામાં જ લઈએ અથવા બીજે ગમે જમીન લઈએ તો આપણે એનું બધું કરતા હોઈએ પ્રોસેસ રેગ્યુલર. આ લોકોએ અદાણી વાળાએ કોઈ જાતનું કર્યું નથી. હાલમાં અત્યારે પાવર ગ્રીડ નું ફૂલ જોરથી કામ અંદર પ્રોજેક્ટ રાખ્યું છે. શું કેવાય, પેટા કોન્ટ્રાક્ટમાં પાવર ગ્રીડ વાળાએ. અને અદાણી એ પાછું બીજાને આપ્યું છે. એવી રીતે પેટામાં આપી અને મોટા કોઈ એવા રાજકારણીઓ જેમાં એમાં સંકળાયેલા છે કે ગ્રામ પંચાયતમાં આમાં બાયપાસ કરે છે. અને બહુ મોટી ગંભીર બાબત છે. અમે અમારી રીતે લડીએ છીએ, પણ આ લોકો કોઈ રીતે જવાબ દેવા તૈયાર નથી. બરાબર છે. કોઈ જવાબ આપવા પણ અને તૈયાર નથી. હા, જી કંપનીની જી. બાજુમાં કંપનીનું જ્યાં અમારે રોડ છે ને મેન, ત્યાંથી કંપની જ્યાં જમીન જ્યાં ખરીદેલ છે ને સાહેબ, ત્યાં રાજાશાહી નો ગાડા માર્ગ છે. તેમ હમ છતાંય બળજબરી પૂર્વક આના મોટા મોટા ટ્રેલરો, મોટા મોટા વાહનો કાઢી અને બાજુમાં જે બે ત્રણ ખેડૂતદાર છે એને હેરાન કરે છે કંપની વાળા. હમ. અને અમારા રોડ રસ્તા બધું ખરાબ કરે છે, પણ કોઈ જાતનું આ લોકો જવાબ દેવા તૈયાર નથી. બરાબર. રોડ રસ્તા અને રસ્તા ઉપરના પુલ પણ હોય છે, કારણ કે હેવી ટ્રકો બધી જવાની છે, તો એને પણ ડેમેજ થતું હશે ને? હા જી સાહેબ. હમણાં પાવર ગ્રીડ વાળા સાહેબ ગઈ સાલ અમે અમારે ગામ થી એક બાજુમાં નદી છે જ્યાં ફૂલ્યું છે, ત્યાં પાવર ગ્રીડ વાળાને કીધું તમે ભારે વાહન અહીંયાથી હાંકો નહીં, અમારા ફૂલ્યું જર્જરિત છે. અને વરસાદ નો બહુ હોનરત થઈ અને એ ફૂલ્યું તૂટ્યું, કારણ કે આના ભારે વાહનોના કારણે તૂટ્યું હતું ફૂલ્યું. પાછો એ લોકો ના પાડી દીધી કે અમારે ના આવે. અને બરાબર છે. તો તમારે આ રીતે કલેક્ટરને કેવું, જેને કેવું એને કહી દો, અમારે કઈ મતલબ નથી. બરાબર છે. તો બાંધકામની મંજૂરી પણ પંચાયત પાસેથી નથી લેવામાં આવી? જી સાહેબ, બાંધકામની કોઈ જાતની મંજૂરી લીધેલ નથી. ગ્રામ તો આ પંચાયત ના આપણે ચોપડે ક્યાંય હા હા આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ અદાણી જી કંપની સાહેબ. જે ટ્રાન્સમિશન જે એકમ સ્થાપી રહી છે, કેટલુંક બેટરી સ્ટોરેજ પણ છે ત્યાં, જેકેટીએલ નામ સાથે ગેટ ઉપર મૂકેલું છે. તો આ જેકેટીએલ શું છે એ કહેશો જરા? સાહેબ, આ અદાણી એનું પેટા વિભાગ છે. આ અચ્છા. મતલબ દાખલા તરીકે હું કોઈ બિઝનેસમેન હોય સાહેબ, અદાણી વાળાની મેન છે, એટલે અદાણી વાળા પોતાના ડોક્યુમેન્ટ તો આપે નહીં. હા. પેટા કરી નાખો, અચ્છા. પેટા કરી નાખે એટલે એમાં એવી એમાં પેટા કરી નાખે ને એટલે એમાં પછી આપણે છે ને એ લોકો આપી નાખે ડોક્યુમેન્ટ. બરાબર, સમજી ગયો. તો આ ત્યાંના કેટલાક લોકો, જે સ્થાનિક લોકો બીજી છે, બાજુ એમણે આ વિડીયો જે મોકલેલી છે
એ વિડીયો પણ જોઈએ કે કઈ રીતે ત્યાં પ્રોજેક્ટનું કામ અત્યારે ચાલી રહ્યું છે, ક્યારે પૂરો કરવાનો હતો, શું હતું, એ બધું પણ જોઈએ. અને સાથે સાથે આપણે વાત પણ કરતા જઈએ હેમંતભાઈ સાથે. તો હેમંતભાઈ, આ જે પ્રોજેક્ટ છે એ 2020 થી ચાલુ થયો, ત્યારે મંજૂરી આપવામાં આવી, અને ચાલુ ક્યારે થયો? 2020 થી જ એ લોકોએ બિન ખેતી કરીને કામ તરત જ 2-3 મહિનામાં ચાલુ કરી દીધું એ લોકોએ. અચ્છા, બરાબર. આ એનો પ્રોજેક્ટ છે કે કઈ રીતે કામ ચાલી રહ્યું છે. ત્યાંના ગામના કેટલાક લોકોએ આપણે આ વિડીયો મોકલેલો છે, એ આપણે જોઈ રહ્યા છીએ. અને આ બધી જ બાબતો સ્પષ્ટપણે દેખાડે છે કે કઈ રીતે ત્યાં અંદર કામ ચાલી રહ્યું છે. ખરેખર તો 2020માં મંજૂરી આપી દીધી, એને થઈ ગયા પછી બાંધકામ પૂરું કરવાનો અમુક સમય હોય છે. કલેક્ટરે પણ એને સૂચિતાર્થ તો કર્યા જ હશે કે ક્યારે એને બાંધકામ પૂરું કરવાનું છે. આ આખો પ્રોજેક્ટ આપણે જોઈ રહ્યા છીએ, અને એ ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સમીટરો ગોઠવેલા છે, અને એના દ્વારા વીજળીનું વિતરણ અલગ અલગ જગ્યાએ થાય છે. અને કેટલાક અંદરના વિસ્તારોમાં કેટલાક એના સ્ટોરેજ પણ છે, વીજળી સ્ટોરેજ માટેના. તો અહીંયા આસપાસની જે પવનચક્કીઓ છે એનું બધું ત્યાં કલેક્શન થવાનું છે. તો આસપાસની પવનચક્કી અને સોલર પ્રોજેક્ટ કેટલા છે હેમંતભાઈ? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. સાહેબ, એમાં એવું છે, અમારી આસપાસ પવન ચરખા થોડા દૂર દૂર છે. થોડા દૂર છે, 5-10 કિલોમીટર થી છે, દૂર દૂર છે. બાકી મોસ્ટ ઓફ દ્વારકા થી આવે છે પાવર બધો. અચ્છા, દ્વારકામાં જેટલો પાવર જે ઉત્પન્ન થાય છે પવનચક્કી અને સોલારનું, એ બધો જ અહીંયા આવે છે. અને અહીંથી અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવે છે. કોઈ કંપનીને સીધું જોઈતું હોય તો સીધી પણ આપી શકે છે, અને સરકારને વીજળીની જરૂર હોય તો પણ એ અહીંથી એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અને એ બધો જે વેપાર છે એ અદાણી દ્વારા કરવામાં આવે છે. નાના નાના એકમો જે છે, નાની નાની પવનચક્કીઓ છે, અને કેટલીક કંપનીઓ દ્વારા મોટા પ્રોજેક્ટ પણ છે, એ બધો જ પાવર અહીંયા લેવામાં આવે છે. ખરેખર આ પ્રોજેક્ટ જ્યારે સરકારે શરૂ કર્યો હતો નાના વીજ મથકો સ્થાપવા માટેનો, તો એ સરકારનો નિયમ હતો કે સરકારને સીધી વીજળી આપી શકશે, પરંતુ અહીંયા અદાણી માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરી છે સરકારે, એવું દેખાઈ રહ્યું છે. તો ખેડૂતોના પ્રશ્નો કેવા છે? ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખે છે, એનું વળતર આપે છે ખરા? ના સાહેબ, કોઈ જાતનો વળતર આપતા નથી. અને પોલીસને આગળ કરી ડરાવી ધમકાવીને વીજ પોલ ઉભો કરી અને એનું કામ કરીને નીકળી જાય છે. બરાબર. આ જે આપણે ટ્રેક્ટર જોઈ રહ્યા છીએ એમાં મજૂરો પણ જાય છે. કેવી અસલામત રીતે જઈ રહ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા મજૂરો જે આવે છે એ ક્યાંના સ્થાનિક ગામના મજૂરો છે? ના સાહેબ, એ બધા બહારના છે. અચ્છા, ગામના કોઈ માણસોને રાખતા જ નથી લોકો. હા, ગામડાને રોજગારી બિલકુલ નહીં. ના, ગરીબ માણસોને નહીં. હા. તો એના જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે એ ગામના લોકોને આપેલા છે ખરા? ના સાહેબ, ગામના કોઈ જાતનું નહીં. આ કોઈ પાવર ગ્રીડ વાળા હુનસંગ કંપની કરીને છે બેંગ્લોરની, હુનસુંગ વાળાને આપેલી છે. અને તે પછી હુનસુંગ વાળા કોઈ લોકલ હશે અમારા એ બાજુના કોઈ, એને આપેલું છે કામ. ગામ માટે કાંઈ નથી એ લોકો કરતા. બરાબર છે. અને વીજપોલ નું વળતર કેવું આપે છે? વીજપોલ નો સાહેબ કોઈ લોકોને ડરાવી ધમકાવી પોલીસને આગળ કરી અમે કલેક્ટરને કઈ બધાને કઈ, કોઈ સાંભળવા તૈયાર નથી. કોઈ સાંભળવા તૈયાર નહીં? જી સાહેબ. અને બિલકુલ વળતર નથી આપવામાં આવતું કે થોડું ઘણું આપે છે કે જે ખેડૂતોને મંજૂર ના હોય એ પ્રકારનું નાનું અમથું વળતર આપે છે ખરા? મંજૂર ના હોય એને પછી એમને ડાયરેક્ટ એ લોકો એની રીતે નાખી દેતા હોય છે, અને અમુક ને નથી નાખતા. અચ્છા, અમુક ને નથી નાખતા. તો એમાં કેટલું વળતર અત્યારે કોઈ ખેડૂતોને વળતર આપ્યું છે ખરું? સાહેબ, એમાં એવું છે, હમણાં લાસ્ટ 2021-22 માં એક આપણે ટ્રાન્સકો જેકેટીએલ ની એક લાઈન આવેલી હતી. તેમાં 4 વીઘા વાળા એક ભાઈ હતા. 4 વીઘા છે, એને 80 મીટર તાર આવે છે. એને 14 લાખ રૂપિયા આપ્યા. હા. ઈ જ લાઈનમાં બીજો એક ભાઈ છે, એને 30 વીઘા આવે છે,
અને ઓલા 4 વીઘા અને 80 મીટર તાર આવે છે તો એને 14 લાખ દીધા, તો અહીંયા 350 મીટર તાર આવે છે તો એને એટલું વળતર નથી આપેલું એ લોકોએ. બરાબર છે, તો વળતર પણ નથી આપતા. એટલે કે વળતરમાં કોઈ સમાન નીતિ નથી. સરકારે જે કેટલીક નીતિ નક્કી કરેલી છે, સરકારે જ આમ તો નક્કી કરવાનું હોય છે કે કેટલું વળતર આપવું, પણ અહીંયા સરકાર દેખાતું નથી કે સરકાર વળતર નક્કી કરતું હોય. કારણ કે એક વળતર નક્કી કરે સરકાર, પછી ચૂકવવાનું કંપનીઓ હોય છે, પરંતુ નક્કી કરનાર તો કલેક્ટર હોય છે. કલેક્ટર આમાં કઈ કરતા નથી કેટલું વળતર આપવું જોઈએ એવું. ના સાહેબ, હજી સુધીમાં અમારે દ્વારકા અમારા ભટગામમાં જે આવેલું છે સબસ્ટેશન, એમાં જેટલી લાઈનો આવી છે એમાં હજી સુધીમાં કચ્છમાં, મોરબીમાં જે રીતે કલેક્ટરે ઓર્ડર કર્યા છે લેખિતમાં આંકડા સહિતના, એવું હજી સુધીમાં અમારા દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયાના કલેક્ટર સાહેબ શ્રીએ હજી સુધીમાં એવું કોઈ બહાર નથી પાડેલું કે આ મુજબ ને એ લોકોને રકમ જંત્રી ભાવનું સાહેબ એવી રીતે નક્કી કરીને કહી દે છે. બીજું કઈ રકમ નહીં, જંત્રી ભાવે. અચ્છા, જંત્રી ભાવે. પણ ખરેખર તો સુપ્રીમ કોર્ટના બધા ચુકાદા છે કે જ્યારે ખેડૂતની જમીન લેવામાં આવતી હોય છે, કોઈ પણ રીતે લેવામાં આવતી હોય, તો જે એનો બજાર ભાવ છે એનો 4 થી 5 ગણો ભાવ આપવો એવું પણ કહેવામાં આવ્યું છે. તો એટલો ભાવ આપવામાં નથી આવતો, જંત્રી પ્રમાણે જ આપે છે. એ જંત્રી પ્રમાણે ખેડૂત સહમતિ હોય કે ન હોય, બળજબરી પૂર્વક નાખી દેવાના, પોલ નાખી જ દેવાના. પોલ નાખી દેવાના, પોલીસ પ્રોટેક્શન લઈને. બરાબર છે. સમજી ગયો. તો હવે શું બધા ખેડૂતો ત્યાં કઈ વિરોધ કરે છે બધા ભેગા થઈને? સાહેબ વિરોધ બધા કરે છે, સૌની બધા રીતે બધી પ્રોસેસ ફૂલે ફૂલ કરે છે, પણ આ તંત્ર બધું એનું છે એટલે આમાં કોઈનું કઈ આવે એમ નથી સાહેબ. બરાબર છે. અને આ પ્રોજેક્ટ થી આસપાસના કેટલા ગામોને અસર થઈ રહી છે, ખેડૂતોને ખાસ કરીને? ખેડૂતો આમ તો 10 થી 15 ગામ આમ જે ભટગામ ને લગત છે ને, જેટલા 5-6 ગામ ઈ, અને ટોટલ આમ સમજી લો ને અનલિમિટેડ ખેડૂતને નુકસાની છે. બરાબર છે. 35 થી 40 લાઈનો અહીંયા ભેગી થવાની છે સાહેબ. ઓહો, 40 લાઈન આવવાની છે ત્યાં? 40 લાઈન, 220, 440 કેવી અને 765 કેવી, એવી રીતે 35-40 લાઈનો આવવાની છે. તો તમારા મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં તો વીજપોલ જ દેખાતા થઈ જશે. જી સાહેબ, અત્યારે અમારા આ 5 ગામની જે લગત જે ગામ છે એમાં ક્યાંય કોઈ જમીન વેચવાનું તો ઠીક, બિનખેતી કરવા પણ નહીં દે. ઓહ, અચ્છા, એવી થઈ જશે. હા, તો અત્યારે કેટલી વીજ લાઈન ચાલુ છે? અત્યારે 440 કેવી ની 2 ચાલુ છે મેન, જે અહીંયા અમારા ભટગામમાં જે પ્રોજેક્ટ જે છે ને અદાણીનો, ત્યાંથી સીધું એક જાય છે ખાવડા જાય છે અને એક જાય છે એસાર બાજુ. અચ્છા, ખાવડા સુધી જાય છે અહીંથી? હાજી સાહેબ. હા, બરાબર છે, સમજી ગયો. અને તો બાકી બીજી અમારા હવે દ્વારકા કેટલી? જિલ્લામાંથી અમારે 220 કેવી ની લાઈનો બધી જે પવન સરખા છે ને સાહેબ, જેટલા એનું બધું પાવર અત્યારે 6-7 લાઈનો પાસ થઈ ગઈ છે, સીધું પાવર અહીંયા આપે છે ને આ 2 લાઈન માંથી પાવર જાય છે. બરાબર છે. અને હવે કેટલી લાઈનો આવવાની છે ત્યાં? હજી સાહેબ ઓછામાં ઓછી 20 થી 25 લાઈનોની ટાર્ગેટ છે એ લોકોનો. બરાબર છે. તો આ ખરેખર તો ખેડૂતોને જે એને વળતર આપવું જોઈએ એની કોઈ એક તો પેલી સમાન નીતિ નથી. ઘણા ખેડૂતોને આપવામાં પણ નથી આવતું. રાતોરાત થાંભલા ઉભા કરી દેવામાં આવે છે. પોલીસ રક્ષણ હેઠળ આ બધું ચાલી રહ્યું છે. અને આ અદાણી કંપની જે વિશ્વમાં જેનું નામ છે અને ગુજરાતની સૌથી મોટામાં મોટી કંપની કહી શકાય એવી કંપની છે, તો એ આ રીતનું કરે તો ખેડૂતો જશે ક્યાં? સૌથી મોટી સવાલ એ છે. તો આના કારણે જમીનોના ભાવ ઊંચા ગયા છે કે નીચા ગયા છે? સાહેબ જમીનનો ભાવ અટાણે સાવ નીચા ગયા છે અમારી બાજુ. કોઈ જમીન કે થાંભલા છે, તાર છે એટલે પૂરું થઈ ગયું, કોઈ લેવા તૈયાર નથી એ બાજુ અમારે. કોઈ લેવા જ તૈયાર નથી. જી સાહેબ. બરાબર છે. અને આ જે વીજ લાઈનો નાખી દીધી છે એમાં એ લોકો એને મેન્ટેનન્સ માટે અથવા તેના અધિકારીઓ ત્યાં આવતા હોય છે ખરા, ખેતરોમાં થઈને વચ્ચે ચાલીને? જી સાહેબ, આવતા હોય છે, પણ એ આપણે બહુ ના પાડી હતી, પાછા એ લોકો કલેક્ટર પાસે જાય છે અને પાછું કલેક્ટર પાસે ઓર્ડર કરાવી પાછું પોલીસ પ્રોટેક્શન લઈને એ લોકો પાછું કામ કરવા આવે છે. દર 3 મહિને, અને 3 મહિને ખાલી પેટ્રોલિંગ હોય એ લોકોનો, અને 6 મહિને એ લોકોનું સમારકામ હોય. બરાબર છે. એટલે ખેતરમાં પણ આવે છે. તો આ વીજ પોલ જે નાખે છે એનાથી તો તમે વાત કરી કે એનો જે જમીનના ભાવો છે એ નીચે જતા રહે છે, અને બીજું ખેડૂતને બીજું શું નુકસાન થાય છે? ત્યાં આજુબાજુ વાવેતર કરી શકે છે ખરા?
વાવેતરમાં સાહેબ એમાં કાંઈ નીચે જવા પણ નથી. અહીંયા અમારે 11 kV ની નાની લાઈન અમારી જે કુવા માટે અને પાણી માટેની જે લાઈનો આવેલી હોય ને અમારે લાઇટ માટે ખુદ માટેની, એમાં આ મોટી જે લાઈનો ઉપરથી નીકળે છે ને એનું કરંટ ઓલી લાઈન બંધ કરેલો હોય તેમ છતાં આમાં પાવર આવે છે, રિટર્ન પાવર થાય છે. ઓહો, નીચેથી જે વીજ લાઈન, જે ખેડૂતો માટેની વીજ લાઈન જે જઈ રહી છે સરકારી હા. કંપનીઓની, તો એમાં પણ કરંટ આવે છે. ઓહ, જી બરાબર. સાહેબ, આપણે તો જે નીચે, ખેડૂતને આપણે સરકાર બરાબર છે. સમારકામ આપણે સરકારી જે માણસો આવતા હોય એ સમારકામ કરવા આવે તે સમારકામ કરી નથી શકતા, એટલો કરંટ આવતો હોય ઉપલી લાઈન નો. તો ખેતરોમાં કામ કરતા હોય લોકો, તો એમાં એને કરંટ આવે છે ખરો? જી સાહેબ, એ લોકો પછી એના શૂઝ ને મોજા પહેરીને માંડ કરતા હોય છે, પણ એ લોકો બીતા બહુ હોય છે કે આ લાઈન બહુ ખતરનાક છે, ઉપલી જે લાઈનો છે એવી. હા, બરાબર. તો હવે શું કરવાના તમે ગામ લોકો, ભટ્ટ ગામના લોકો શું કરવાના છે? સાહેબ, અમે આમાં હવે બને એટલું અમે આ લોકો સામે લડવાના છીએ, જેટલું થશે એટલું પૂરી તાકાતથી લડવાના છીએ, અને એવું લાગશે તો હાઈકોર્ટ સુધી અમે જવા તૈયાર છીએ. બરાબર. તો તમે સરકારને અથવા કલેક્ટરને કે મામલતદારને કે કોઈને રજૂઆત કરી છે ખરી? ખંભાળિયાના મામલતદારને કે ત્યાંના તાલુકા અધિકારીને કે કોઈને રજૂઆતો કરી છે કે અમને આ તકલીફ છે? હા સાહેબ, રજૂઆત બધે કરેલી છે, પણ આમ કલેક્ટર પાસે જાય તો એસીઆર પાસે કે એસીઆર પાસે જાય તો કે તમે પ્રાંત પાસે જાઓ, એવી રીતે વાયા કરી નાખે છે. કોઈ સંભવિત એવું કોઈ ખાસ એવું જવાબ અમને આપતા નથી. અચ્છા, કોઈ જવાબ નથી આપતા. તો જી વિરોધ સાહેબ. કરો તો પણ જવાબ નથી આપતા? ના સાહેબ, અને અહીંયા વિરોધ કરવા જઈએ કંપનીએ તો કંપની વાળા હામાં ડરાવે, ધમકાવે અને પોલીસ નું બળ દેખાડે અમને. બરાબર છે. તો કોઈ ખેડૂતોએ વિરોધ કર્યો હોય, એને પકડીને લઈ ગઈ હોય પોલીસ, એવી કોઈ ઘટનાઓ બની છે? ઘણી સાહેબ, ઘણી ઘટના બને છે ને. હાલમાં અત્યારે ઘણા અમુક કામ ચાલુ છે, અહીંયા એવી રીતે જ કરે છે એ લોકો. હા. તો બહુ ગંભીર બાબત કહેવાય. આ ઉપરાંત બીજું કઈ તમારે કઈ કેવું છે? ના સાહેબ, આમાં વહેલી તકે સરકાર આમાં જોઈ જાણી અને ખેડૂત માટે ન્યાય કરે અને ખેડૂત નું કઈક સારું કરે, આપણે ઈચ્છીએ છીએ. બરાબર છે. ત્યાંના અને આ તમારા કંપની સંસદ સભ્ય, હા, જી જી. હું તો તમારા માધ્યમથી એ કહેવા માંગુ છું કે કલેક્ટર સાહેબ આ સાંભળે અને આ કંપનીને જલ્દી બંધ કરાવે, કારણ કે વગર ગ્રામ પંચાયતની એનઓસી કોઈ એના કાગળિયા કે ગ્રામ પંચાયતમાં 2 નંબરમાં નોંધ કે એમને આ બાંધકામ ઉભું કરી ગયા છે, તો તંત્ર કલેક્ટર શ્રી એને કોઈ પૂછ્યું નથી કે તમે એનઓસી લીધી કે નથી લીધી. બરાબર છે. એટલે મુદ્દો તો બહુ ગંભીર છે. ખેડૂતોનો અવાજ પણ નથી સંભળાતા, કલેક્ટર પણ સાંભળતા નથી અને જે અધિકારીઓ પણ સાંભળતા નથી. તો તમારા ત્યાં જે સંસદ સભ્ય છે પૂનમ માડમ, વર્ષોથી ચૂંટાય છે, તો એને કઈ રજૂઆત કરી હતી? એમનો કોઈ જવાબ આવ્યો છે ખરો? ના સાહેબ, એમને પૂનમબેન અમે હજી સુધીમાં કોઈ એવી રજૂઆત નથી કરેલી, અને હવે એવું લાગશે તો અમે રજૂઆત કરવા જશું. કરવા જઈશ, બરાબર છે. અને સ્થાનિક ધારાસભ્ય કોણ આવે છે ત્યાં ખંભાળિયાના? અમારા સ્થાનિક ધારાસભ્ય અમારા મુરુભાઈ બેરા. મૂળભાઈ બેરા, હા. વન અને પર્યાવરણ વિભાગના જે સંભાળતા હતા, હવે તો પ્રધાન નથી એ. તો એમણે આ બધી ધ્યાન રાખવું જોઈએ ખરેખર મૂળુ બેરાએ, કે એમના જ મતદારો ઉપર જે કંઈ થઈ રહ્યું છે, ભલે મતદારો એમને રજૂઆત કરવા આવે કે ન આવે, એમને ખબર હોવી જોઈએ કે આ ગામમાં કઈ રીતનું ચાલી રહ્યું છે. તો આ બહુ ગંભીર બાબત છે. જ્યારે કંપની દાદાગીરી પોતે કરતી હોય છે, ત્યારે જે ધારાસભ્યની જવાબદારી વધી જતી હોય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર હેમંતભાઈ, અને ઘણી બધી વિગતો આપી, તમે તમારી પીડા વ્યક્ત કરી. આપણે આશા રાખીએ કે ત્યાંના કલેક્ટર છે તમારી વાત સાંભળે, તમને પૂરતું એક સરખું બધાને વળતર મળે એ પ્રકારની નીતિ બનાવે, અને કંપની જે દાદાગીરીથી વીજ પોલ નાખી રહી છે એના માટે પણ કલેક્ટર આદેશ આપે, ખાસ કે ખેડૂતોની મંજૂરી વગર એક પણ ખેતરમાં વીજ પોલ નખાવો ન જોઈએ. અને એને જે વળતર આપવામાં આવે છે એ વળતર પણ સરકારે એક યુનિફોર્મ પરિપત્ર જાહેર કરીને યુનિફોર્મ પોલિસી બનાવવી જોઈએ, કે જેથી કરીને દરેક ખેડૂતોને સમાન વળતર આપી શકાય. જે રીતે જી સાહેબ. વલસાડમાં અને સુરતમાં ઘણા ખેડૂતોને 2.5 કરોડ રૂપિયા એક વીજ પોલના આપવામાં આવ્યા છે. મોરબીમાં 40 લાખ રૂપિયા સુધીના વળતર આપવામાં આવ્યું છે. કચ્છમાં 30 થી 40 લાખ સુધીનું ઘણા ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યું છે. તો અહીંયા ખેડૂતોને તો વળતર તો બાજુ રહ્યું, એમના ખેતરમાં રાતોરાત આવે અને ત્યાં વીજ પોલ ઉભા કરી જાય. જે વિરોધ કરે એને પોલીસ પકડીને લઈ જાય, પોલીસ સ્ટેશનમાં 1 દિવસ બેસાડી રાખે અને વીજ પોલ નાખી દે, પછી ત્યાંથી પોલીસ એને છોડી દે. તો આ બહુ ગંભીર બાબત છે. તો હેમંતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. તો આ હતી ખંભાળિયા દ્વારકાની વાત. અને
આ વિસ્તાર એ છે કે ત્યાં જામનગર અને બરાબર વચ્ચે, જામનગર અને દ્વારકાની વચ્ચે આ ખંભાળિયાનો આ જે પ્લાન્ટ છે, ભટ્ટ ગામનો અદાણીનો પ્લાન્ટ આવેલો છે. અને મોટા ઉપાડે સરકાર જાહેરાતો કરે છે કે અમે વીજ જે પાવર સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી અમે મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવીશું. એની લાઈનમાં, એ રેકોર્ડ તોડવાની લાઈનમાં ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવી રહ્યા છે. અહીંયા આ ભટ્ટ ગામ એવું છે કે જ્યાં ચારે બાજુ એક દિવસ એવો છે કે દરેક ખેતરમાં થાંભલાઓ, 1 નહીં, 2 નહીં, 3 નહીં, અનેક થાંભલાઓ આવી જશે અને એના કારણે ખેડૂતો ખેતી પણ નહીં કરી શકે. તો આખું ગામ, ભટ્ટ ગામ જે છે એ એક કંપનીના કારણે વિનાશની તરફ જઈ રહ્યું છે. બીજી બાજુ ભટ્ટ ગામની ગ્રામ પંચાયત જે છે એના સરપંચને પણ આ કંપની જવાબ આપતી નથી. ખરેખર તો જ્યાં પ્રોજેક્ટ સ્થપાતો હોય છે એ ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે, પરંતુ બધું જ ઉપરથી ગોઠવી દઈને મંજૂરીઓ આપી દેવામાં આવે છે. એની મંજૂરી હોય કે બીજી જમીનો હોય. તો આ મૂળ વાત હતી અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે સરકાર બધું જ કરે છે પરંતુ ખેડૂતો ઉપરનો અત્યાચાર બંધ કરે. બસ આજે આટલું જ. નમસ્તે.